પેલા બધા વિદ્યાર્થીને એ જ હું કહેવા માંગુ છું કે તમારો ગોલ છે એક ના હોવો જોઈએ, બીજો પણ ચોઈસ ઓપ્શન હોવો જોઈએ કે સરકારી નોકરી છે એ તમારી જિંદગી નથી, એ નસીબની વાત છે, મળે કે ના મળે, પણ બીજો ઓપ્શન પણ હોવો જોઈએ. મેં સોશિયલ મીડિયાનું ચાલુ કર્યું હતું. ધીરે ધીરે મને નહોતી ખબર કે હું આટલો બધો ગુજરાતમાં મને આટલા બધા વિદ્યાર્થીઓ સપોર્ટ કરશે અને હું આટલો બધો ફેમસ પણ થઈ જઈશ. પણ એ કહેવાય છે કે ભાઈ તમારા નસીબમાં કાંઈ ના હોય ને તો બધા વિદ્યાર્થીનો સાથ સપોર્ટથી તમે બધું જ કરી શકો છો. જ્યારે ફોરેસ્ટની તૈયારી કરી હતી મેં દિલથી બહુ મહેનત કરી હતી, રાત દિવસ એક કરી નાખ્યા હતા. હું તૈયારી કરવા માટે મારું ઘર પણ મૂકી દીધું હતું, ભાઈબંધો સાથે રૂમમાં પણ રહીને સાથે સાથે તૈયારી કરી હતી. અને પછી એમ કહેવાય ને ભાઈ પરિસ્થિતિ અમુક તો પૈસા પણ ખાલી થઈ ગયા, તો હવે રૂમમાં તો ભાડા રહેવું પડે, ખાવું પીવાનો બધો ખર્ચો તો કાઢવો પડે. પછી મેં મહિપતસિંહ બાપુ ફાઉન્ડેશન છે ત્યાં આપણે ના રહેવા જમવાની અને બધી જ સુવિધા સારી છે. ત્યાં આપણે મહિપતસિંહ બાપુનું ઘર જેવું અમને ઘર રીતે રાખ્યા, જમવાનું પણ બહુ સારામાં સારું હતું, રહેવાની સુવિધા પણ અમને સારામાં સારી આપી હતી અને ઘર જેવો જ રાખતા હતા અમને બધી રીતે. અને ત્યાં દોડવાની સુવિધા પણ બહુ સારી હતી, નેચરલી વાતાવરણ, કુદરતી વાતાવરણ, ઝાડવા વૃક્ષો અને બધી મજા જ આવે. અને મહિપતસિંહ બાપુનું કામ બહુ જ સારું લાગ્યું આપને. જ્યાં ઘણા બધા વૃદ્ધ લોકો હોય છે તેનો વૃદ્ધાશ્રમ પણ ચાલે છે, ટેકા નામનું આશ્રમ પણ ચાલુ કર્યું છે. અને હજારો વિદ્યાર્થીઓ નાના નાના હોય જેના મા બાપ ના હોય તો એ લોકોને સાવ સુવિધા, કપડાથી ચપ્પલથી લઈને બધી સુવિધા ફ્રીમાં આપે છે એ લોકો. ભણવાથી લઈને બધી ફી બી કોઈ પણ ચાર્જ લેતા નથી અને બહુ સારામાં સારું કામ કરે છે. બરોબર.